ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કિંજલ પરમાર, આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન, ગવર્મેન્ટ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી અમદાવાદ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ કોર્સમાં MLIS 106 યુનિટ નંબર 6 લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્ક વિશે વાત કરવાના છીએ. સૌપ્રથમ આપણે આ એકમ શા માટે ભણીશું તો લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ નેટવર્કનો ખ્યાલ જાણીશું. લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્કની જરૂરિયાત, એની મૂળભૂત લાક્ષણિકતાઓ વિશે સમજીશું. ગ્રંથાલય નેટવર્કની સેવાઓ અને તેના કાર્યક્રમો શું છે એના વિશે વાત કરીશું. તેમજ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના કયા કયા નેટવર્ક્સ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ગ્રંથાલયમાં સંસાધનોની વહેંચણીની જરૂરિયાત લાંબા સમયથી ઓળખવામાં આવી છે, એટલે કે રિસોર્સ શેરિંગ કેવી રીતે થતું હોય છે. કોઈપણ લાઇબ્રેરી માટે તમામ પ્રકારના સંસાધનો વસાવવા અને ખરીદવા એ બહુ મુશ્કેલ કામ છે. તેમજ દરેક ઉપભોક્તાઓની જરૂરિયાતોને સંતોષવી એ પણ સૌથી અઘરું છે, કારણ કે દરેક લાઇબ્રેરી પાસે એક લિમિટેડ રિસોર્સિસ હોય છે, તેમજ લિમિટેડ ગ્રાન્ટ્સ અવેલેબલ રહેતી હોય છે. તો એ ગ્રાન્ટના આધારે એ રિસોર્સિસ વસાવવામાં આવતા હોય છે. હવે કોઈપણ પ્રકારના યુઝર્સ જ્યારે લાઇબ્રેરીમાં આવે છે અને એમની પાસે જે રિસોર્સિસ એમને જોઈએ છે એ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ નથી હોતા, તો ત્યારે લાઇબ્રેરી દ્વારા એક એવું નેટવર્ક તૈયાર કરવામાં આવે છે જેને આપણે લાઇબ્રેરી નેટવર્ક્સ અથવા તો કન્સોર્ટિયા તરીકે ઓળખીએ છીએ, કે જેમાં અલગ અલગ લાઇબ્રેરીઓનું એક ગ્રુપ બનાવવામાં આવતું હોય છે. એ લાઇબ્રેરીઓ પોતપોતાના રિસોર્સિસ એકબીજા સાથે શેર કરતા હોય છે, જેથી કરીને દરેક લાઇબ્રેરીને દરેક પ્રકારના રિસોર્સિસ ખરીદવાની જરૂર નથી રહેતી. તેમજ તેમના યુઝર્સની જે પણ ડિમાન્ડ છે, જે પણ રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ જાય છે. સંસાધન વહેંચણીની જે શરૂઆત છે, એટલે કે રિસોર્સ શેરિંગ જે છે એ ગ્રંથાલય સ્ત્રોતથી કરવામાં આવતી હોય છે, અને ત્યારબાદ ગ્રંથાલયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી માનવ સંસાધન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં પણ કરવામાં આવતી હોય છે. માહિતી અને ટેકનોલોજીના વિકાસથી આવા નેટવર્કની રચનામાં વધારો થયો છે. એટલે કે કોઈપણ રિસોર્સ શેરિંગ છે એ મેઇનલી તો ડોક્યુમેન્ટ્સ માટે જ કરવામાં આવતું હોય છે. એટલે કે કોઈપણ યુઝર્સને ડોક્યુમેન્ટ્સ રિક્વાયરમેન્ટ છે એ લાઇબ્રેરીમાં અવેલેબલ નથી, તો લાઇબ્રેરી નેટવર્ક્સનો કોન્ટેક્ટ કરશે અથવા તો કન્સોર્ટિયાનો કોન્ટેક્ટ કરશે. ત્યાંથી એ જે યુઝર્સની ડિમાન્ડ છે, જે રિસોર્સિસ છે એના માટે રિક્વેસ્ટ કરશે, અને જે નેટવર્ક છે અન્ય કોઈપણ પ્રકારની જે લાઇબ્રેરી છે જ્યાં અવેલેબલ હશે ત્યાંથી મંગાવી જે તે લાઇબ્રેરીની જે ડિમાન્ડ છે ત્યાં સુધી એને પહોંચાડવાનું કામ નેટવર્ક એટલે કે કન્સોર્ટિયા કરતું હોય છે. જ્યારે ગ્રંથાલયો અથવા તો જે માહિતી કેન્દ્ર એટલે કે ઇન્ફોર્મેશન સેન્ટર્સનું જે જૂથ હોય ત્યારે નેટવર્ક વિકસિત થતા હોય છે. એટલે કે નેટવર્ક જે લાઇબ્રેરી નેટવર્ક અથવા તો લાઇબ્રેરી કન્સોર્ટિયા શું છે તો અલગ અલગ જે લાઇબ્રેરીઓ છે અથવા તો ઇન્ફોર્મેશન સેન્ટર્સ છે એને જોડવા માટેનું એક સેન્ટર પોઈન્ટ છે કે જે દરેક લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટર્સને જોડે છે, જે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને માહિતીની આપ-લે કરવાનું કામ કરતું હોય છે. ગ્રંથાલય નેટવર્ક એ વિવિધ ગ્રંથાલય સાથે પ્રત્યાયન કરીને એક નેટવર્ક ઊભું કરે છે. વધુ ઓછા ઔપચારિક કરારો દ્વારા એકબીજાને સહકાર આપવા માટે સંમત થાય છે અને તેમના સંસાધનો એકત્ર કરી અને વપરાશકર્તાઓને વધુ સારી રીતે સેવાઓ પ્રદાન કરતું હોય છે. એટલે કે જ્યારે આ નેટવર્ક તૈયાર થતું હોય છે, જ્યારે નેટવર્ક એમાં એક લાઇબ્રેરી બીજી લાઇબ્રેરી સાથે જોડાતી હોય છે, તો ત્યાં અમુક કોન્ટ્રાક્ટ્સ કરવામાં આવતા હોય છે, કારણ કે અમુક શરતો એમાં મૂકવામાં આવતી હોય છે કે જેથી કરીને કોઈ પણ લાઇબ્રેરી એનો મિસયુઝ ના કરી શકે, અથવા તો જે નેટવર્ક છે એ પોતાની એક યુનિફોર્મિટી જાળવી રાખી શકે, અને બધી જ લાઇબ્રેરીઓ એ જે કોન્ટ્રાક્ટમાં લખેલી જેટલી પણ શરતો છે એની સાથે સંમત થાય છે અને એકબીજા સાથે રિસોર્સ શેરિંગ કરવા માટે સહમત થતી હોય છે. હવે નેટવર્ક શબ્દનો જે ઉપયોગ છે એને વધુને વધુ આપણે સંસાધન વહેંચણી એટલે કે રિસોર્સ શેરિંગ સાથે એની જગ્યાએ પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આમ નેટવર્કિંગ અને આધુનિકરણ તમામ પ્રકારની લાઇબ્રેરીઓમાં ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે, કારણ કે તેઓ ઉપભોક્તાઓને તેમના પોતાના
ઉપરાંત અન્ય ઘણી પુસ્તકાલયોના સંસાધનો એક્સેસ મેળવવા માટે સક્ષમ કરે છે. એટલે કે નેટવર્કની મદદથી આપણે કોઈ પણ યુઝર્સ એ માત્ર જે તે યુઝર્સ જે લાઇબ્રેરીના છે એ લાઇબ્રેરીના જેટલા પણ રિસોર્સિસ છે એનો તો ઉપયોગ કરે છે, સાથે સાથે જેટલી પણ લાઇબ્રેરીઓ એ નેટવર્ક સાથે જોડાયેલી છે એના કોઈપણ પ્રકારના જે રિસોર્સિસ એનો યુઝ કરવો હોય તો યુઝર એ પણ કરી શકે છે અને એ માત્ર ને માત્ર નેટવર્કની મદદથી જ શક્ય બન્યું છે. ગ્રંથાલય અને માહિતી નેટવર્ક્સ એટલે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન નેટવર્ક્સ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? ગ્રંથાલય નેટવર્કનો મૂળ ઉદ્દેશ એટલે કે એનો મુખ્ય હેતુ સભ્ય ગ્રંથાલયની સંસાધનો અને સેવાઓ વહેંચવાનો છે. એટલે નેટવર્કમાં જેટલા પણ મેમ્બર છે એ નેટવર્કના મેમ્બર હોય છે જે એકબીજા સાથે લાઇબ્રેરીના રિસોર્સિસ અને એની સર્વિસીસ પણ શેર કરતા હોય છે. ગ્રંથાલય નેટવર્કને વ્યાપક રીતે ગ્રંથાલયોના જૂથ અથવા તો માહિતી કેન્દ્ર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. એટલે કે જે લાઇબ્રેરી નેટવર્ક છે એને આપણે ઇન્ફોર્મેશન સેન્ટર અથવા તો લાઇબ્રેરી ગ્રુપ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, જેનો હેતુ ઉપભોક્તાઓની જરૂરિયાત પૂરી કરવાનો છે, માટે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ડેફિનેશન છે રેનાર્ડ સ્વેન્ક જણાવે છે કે નેટવર્ક concept that includes the development of cooperative system of libraries on geographic subjects or other lines, each with some kind of centers that not only coordinate the internal activities of the system but also serve as the system outlet inland from the centers of the other system. એટલે કે જે નેટવર્ક જે છે એ લાઇબ્રેરીની માત્ર જિયોગ્રાફિક જે સિસ્ટમ છે એની સાથે સાથે એની જે ઇન્ટરનલ સિસ્ટમ છે એની સાથે પણ કોઓર્ડિનેટ કરે છે. એટલે કે લાઇબ્રેરીના રિસોર્સિસ સર્વિસીસ બધું જ એમાં ઇન્ક્લુડ થતું હોય છે. ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો ઇતિહાસની વાત કરીએ તો 1970માં જે આપણે કમ્પ્યુટર સિસ્ટમ આધારિત જે ઇન્ડેક્સિંગ અને એબ્સ્ટ્રેક્ટિંગની જે શરૂઆત થઈ હતી જેમાં કમ્યુનિકેશન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે માહિતી સેવાઓ ઓનલાઈન ડેટાબેઝનો ખ્યાલ આવ્યો. આ નવીનીકરણ એ ડાયલોગ, BRS અને DIM-TI જેવી ઘણી નવી કમ્પ્યુટર આધારિત ઓનલાઈન સેવાઓ શરૂ કરી હતી. અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન અને US ઓફિસ ઓફ એજ્યુકેશન એન્ડ કન્સોર્ટિયા દ્વારા 1970માં વોરેન વર્જિનિયા USAમાં લાઇબ્રેરી કમ્યુનિકેશન અને માહિતી નેટવર્ક માટે રાષ્ટ્રીય પરિસંવાદ પ્રાયોજિત નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદો અમેરિકન ગ્રંથાલયોમાં ઉપલબ્ધ સંયુક્ત માહિતી સંસાધનોના અસરકારક ઉપયોગ માટે USAના ગ્રંથાલયો વચ્ચે નેટવર્ક સ્થાપિત કરવાની જરૂરિયાતની માન્યતા આપી હતી. એટલે જે રિસોર્સ શેરિંગનો જે કન્સેપ્ટ છે, જે નેટવર્કનો કન્સેપ્ટ છે એ સૌ પ્રથમ અમેરિકામાંથી ઉદ્ભવ્યો હતો. અમેરિકાની જેટલી પણ લાઇબ્રેરીઓ છે એમણે એકબીજા સાથે પોતાના રિસોર્સિસ અને સર્વિસીસ શેર કરવા માટે જે એક કોન્ફરન્સનું આયોજન થયું હતું, એ કોન્ફરન્સીસમાં તેઓ સહમત થયા કે જે પણ લાઇબ્રેરીની જે પણ જરૂરિયાત છે તે એકબીજા સાથે શેર કરવામાં આવે. આથી ગ્રંથાલય નેટવર્કને આગળ વધારી ગ્રંથાલયમાં કેન્દ્રિત સેવાઓ આપી શકાય. 1968માં લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ દ્વારા કેટલોગ કાર્ડની સેવા શરૂ કરવામાં આવી. આ સિવાય ગ્રંથોની ટેકનિકલ પ્રક્રિયા કેન્દ્રીકરણ આધારે શરૂ કરવામાં આવી. એટલે ધીમે ધીમે જેમ સૌપ્રથમ USAએ શરૂઆત કરી નેટવર્ક્સની એકબીજા સાથે લાઇબ્રેરી રિસોર્સિસ શેર કરવાની, ધીમે ધીમે જેમ લાઇબ્રેરીઓ ડેવલપ થતી ગઈ, એમાં ટેકનોલોજી ડેવલપ થતી ગઈ, એવી જ રીતે દરેક લાઇબ્રેરી પોતાની ઓબ્જેક્ટના ધ્યાનમાં રાખી અને અલગ અલગ સેવાઓ ડેવલપ કરતા ગયા અને એને બીજા વ્યક્તિ સાથે પણ જોડાતા ગયા. એટલે કે બીજી લાઇબ્રેરીઓ સાથે જોડાતા ગયા અને એની સાથે શેર પણ કરતા ગયા. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ OCLC એટલે કે ઓનલાઈન કમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર, RLG રિસર્ચ લાઇબ્રેરી ગ્રુપ્સ, CURL કન્સોર્ટિયા ઓફ યુનિવર્સિટી રિસર્ચ લાઇબ્રેરી અને JISC જોઈન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કમિટી જેવા નેટવર્કો શરૂ કરવામાં આવ્યા. ગ્રંથાલય અને માહિતી નેટવર્કના મુખ્ય ઉદ્દેશો શું છે? તો ખાસ જે આપણે કોઈપણ ઇનિશિયેટિવ લઈએ છીએ, કોઈપણ જેમ કે સોફ્ટવેર ડેવલપ કરીએ છીએ એવી રીતે કોઈપણ નેટવર્ક તૈયાર કરીએ છીએ તો એની પાછળના હેતુઓ હોય છે. તો શા માટે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન નેટવર્ક્સ તૈયાર કરવામાં આવ્યા? તો તમામ સ્તરે નેટવર્કના સભ્યોમાં આંતર ગ્રંથાલય સહયોગ અને સંસાધનોની વહેંચણી, એટલે કે કોઈપણ રિસોર્સિસ જે છે દરેક લેવલે આપણે એકબીજા લાઇબ્રેરી સાથે શેર કરી શકીએ એના માટે તૈયાર કરવામાં આવ્યા.
સભ્ય સંસ્થાઓને તેમની ગ્રંથાલયના કમ્પ્યુટરાઇઝેશનમાં મદદ પૂરી પાડવા માટે, એટલે કોઈપણ એક બીજી લાઇબ્રેરી જે છે જેમાં કમ્પ્યુટરાઇઝેશન્સ અવેલેબલ નથી, તો અન્ય જે નેટવર્કમાં જે પણ આપણા મેમ્બર લાઇબ્રેરી છે એ કમ્પ્યુટરાઇઝેશન થ્રુ હોય તો એની હેલ્પ કરી શકે છે. સભ્ય ગ્રંથાલયમાં સંગ્રહ કરેલ દસ્તાવેજોને ઉપલબ્ધ કરાવવા, એટલે દરેક મેમ્બર લાઇબ્રેરી પોતાના જેટલા પણ રિસોર્સિસ છે એ નેટવર્ક ઉપર અન્ય લાઇબ્રેરીઓ માટે ઉપલબ્ધ કરાવતી હોય છે. વિશ્વસનીય એક્સેસ પ્રદાન કરવા માટે, વિવિધ સંસ્થાઓના યુનિયન કેટલોગ વિકસાવવા માટે, એટલે કે એક ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપણને મળી રહે, તેમજ યુનિયન કેટલોગ એક કમ્બાઇન્ડ સેન્ટ્રલાઇઝ કેટલોગ તૈયાર કરવામાં આવે. સભ્ય ગ્રંથાલયોનું કોમ્પ્યુટરીકરણ કરી વિવિધ ડેટાબેઝને એક્સેસ આપવા માટે, સભ્ય ગ્રંથાલયને દસ્તાવેજ વિતરણ સેવાઓ આપવા માટે, એટલે કે સર્વિસીસ પૂરી પાડવા માટે, સભ્ય ગ્રંથાલયોમાં માહિતી સંસાધનોની ખરીદી અને સંશોધન વહેંચણી થઈ શકે, એટલે કે જે પણ લાઇબ્રેરી મેમ્બર બની છે નેટવર્કની, તો એમાં ઇન્ફોર્મેશન પણ શેર થાય છે, જેમ રિસોર્સિસ શેર થાય છે, ડોક્યુમેન્ટ શેર થાય છે, એવી રીતે ઇન્ફોર્મેશન પણ શેર થાય છે અને સર્વિસીસ પણ શેર થતી હોય છે. ગ્રંથસૂચિ રેકોર્ડ્સના સંગ્રહ, આંતરગ્રંથાલય લોન, હાર્ડવેર અને સોફ્ટવેર, પ્રોટોકોલ અને ધોરણો, માર્ગદર્શિકાઓ, પદ્ધતિઓ અને પ્રક્રિયાઓને તૈયાર કરવામાં આવતી હોય છે. કોઈ પણ ગાઈડલાઇન્સ હોય, કોઈ સોફ્ટવેર હોય, એના પ્રોટોકોલ્સ હોય તો એને પણ શેર કરી શકાય છે. સહયોગી ગ્રંથાલય ડિજિટલાઇઝેશન પ્રોજેક્ટ્સનો વિકાસ અને પ્રોત્સાહન, એટલે કે કોઈપણ જે અન્ય મેમ્બર લાઇબ્રેરી છે તો એમાં કોઈ ડિજિટાઇઝેશનની પ્રોસેસ કરવી હોય, તમારે કોઈપણ પ્રકારનું કાર્ય આગળ વધારવું હોય, ઓટોમેશન તરફ જવું હોય, તો અન્ય જે પણ લાઇબ્રેરી છે જેમાં આ પ્રકારનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે તો તેની હેલ્પ લઈ અને અન્ય લાઇબ્રેરી પોતાની લાઇબ્રેરીમાં આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે એને ઇમ્પ્લિમેન્ટ કરી શકતી હોય છે. ગ્રંથાલય અને માહિતી નેટવર્કના ઘટકો. હવે નેટવર્કમાં કયા કયા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે વાત કરીશું. કોઈપણ નેટવર્કમાં તેના ઘટકો અગત્યનો ભાગ ભજવે છે. ગ્રંથાલય અને માહિતી નેટવર્કમાં મુખ્ય રીતે નીચે મુજબના ઘટકોનો સમાવેશ થતો હોય છે. પહેલું છે હ્યુમન નેટવર્ક. ગ્રંથાલય અને માહિતી નેટવર્કના અસરકારક અને અમલીકરણ માટે ડેટાબેઝ, ડેટા બેંક, કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. ગ્રંથાલય નેટવર્કમાં સૌથી અગત્યનો ભાગ માનવ સંસાધન એને આપણે ગણીએ છીએ, એટલે કે હ્યુમન નેટવર્ક ખૂબ જ જરૂરી છે, જેમાં ડેટાબેઝ, ડેટા બેંક, કમ્પ્યુટર અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી છે. હવે ઓનલાઈન ડેટાબેઝ આ પણ ઇન્ફોર્મેશન નેટવર્કનો એક પાર્ટ છે. ગ્રંથાલય નેટવર્કમાં ટેકનોલોજી કરતાં ઉપભોક્તાઓને મોકલવાના કન્ટેન્ટ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત થાય છે, એટલે કે આપણે ટેકનોલોજી ઉપર ફોકસ નથી કરતા, પરંતુ યુઝરને જે સર્વિસ પ્રોવાઈડ કરવાની છે આપણે મેઇન ફોકસ એની ઉપર કરીએ છીએ. ગ્રંથાલય નેટવર્ક અને નેટવર્કની મદદથી અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના માધ્યમથી પોતાના સભ્ય ગ્રંથાલયોને સંસાધનનો એક્સેસ આપે છે. કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડેટાબેઝ તૈયાર કરવા અને ડેટા બેંક મેન્ટેન કરવા માટે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન નેટવર્કને કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડતી હોય છે. એટલે કોઈપણ ડેટાને જ્યારે આપણે મેનેજ કરવો હોય છે તો એ મેનેજ કરવા માટે આપણી પાસે કમ્પ્યુટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જરૂરી છે. ડેટા નેટવર્ક. કોઈપણ નેટવર્કને સર્વરને ઇન્ટરનેટ ઉપર આપણે જરૂરી છે, એમ કે જરૂર પડતી હોય છે, જેની મદદથી ગ્રંથાલયના સભ્યોને વિવિધ સ્ત્રોતોનો એક્સેસ આપી શકાય છે. એટલે કે જ્યારે આપણે ડેટા શેર કરવાનો છે તો એક ડેટાને ઉપયોગ કરવા માટે અન્ય લાઇબ્રેરીના વેબસાઇટ અથવા તો વેબ પેજ ઉપર આપણે એ ડેટાની લિંક આપી શકીએ છીએ કે જેથી કરી અને એ ડેટાની લિંક થ્રુ યુઝર્સ એનો ઉપયોગ કરી શકે. સભ્ય. કોઈપણ ગ્રંથાલય નેટવર્કમાં સભ્ય એ તેના મુખ્ય ઘટક છે. ગ્રંથાલય નેટવર્કની અસરકારકતા અને ઉપયોગિતા તેની સૌથી મોટી સંખ્યામાં બનેલા સભ્યો જ છે. એટલે કે કોઈપણ નેટવર્ક જે છે એ ત્યારે જ ચાલે કે જેમાં એમાં મેમ્બર્સની સંખ્યા વધારે હોય. એક નેટવર્ક ક્રિએટ કરવામાં આવ્યું તો તેમાં 2 થી 3 જેટલા લાઇબ્રેરી જે છે એ મેમ્બર બની, તો જ્યારે પણ કોઈ યુઝર્સની ડિમાન્ડ હશે તો આપણી પાસે રિસોર્સિસ એકબીજા સાથે એક્સચેન્જ કરવા માટે જે મેમ્બર જે છે એ 1 કે 2 એટલી જ લાઇબ્રેરીઓ હશે. એમાંથી પણ એ જે 2 લાઇબ્રેરીઓ છે એમાં એ રિસોર્સિસ અવેલેબલ છે કે નહીં એની પણ આપણે ચકાસણી કરવી પડતી હોય છે. તો આથી નેટવર્કમાં જેટલા પણ વધારે લાઇબ્રેરીઓ મેમ્બર બનશે એટલી જ યુઝર્સની ડિમાન્ડ આપણે ઇઝીલી પૂરી પાડી શકીશું.
અને દરેક લાઇબ્રેરીને અન્ય લાઇબ્રેરીના રિસોર્સિસનો ઉપયોગ કરવા માટેની એક તક મળશે. ગ્રંથાલય અને માહિતી નેટવર્કની લાક્ષણિકતાઓ શું છે? તો ગ્રંથાલય અને માહિતી નેટવર્કની અમુક મુખ્ય લાક્ષણિકતાઓ છે જે દરેક સભ્ય સંસ્થાને અનુસરવી પડતી હોય છે જેથી નેટવર્કમાં એકરૂપતા રહે. આપણે અગાઉ વાત કરી કે જે પણ લાઇબ્રેરીઓ છે જે નેટવર્કનો ભાગ બને છે તો એમને અમુક જે કરાર આધારિત અમુક શરતો હોય એને ફોલો કરવી પડતી હોય છે કે જેથી કરીને નેટવર્કમાં યુનિટી જળવાઈ રહે. દરેક લાઇબ્રેરીને એ જે પણ રૂલ્સ આપેલા છે નેટવર્ક દ્વારા એ ફોલો કરવા પડતા હોય છે. તો એ રૂલ્સ કયા છે? જેમ કે તમામ સભ્યોને પ્રવેશની સમાન તક મળવી જોઈએ. જેટલા પણ લાઇબ્રેરી છે દરેકને એડમિશન મળવું કમ્પલસરી છે કે કોઈ પણ લાઇબ્રેરી એમાંથી બાકાત ના રહી જાય. જે પણ લાઇબ્રેરીઓ પાસે રિસોર્સિસ અવેલેબલ નથી તો એમને પણ નેટવર્કનો ભાગ બનાવવો અથવા તો જેની પાસે રિસોર્સિસ અવેલેબલ છે એમને પણ નેટવર્કનો ભાગ બનાવવો જેથી કરીને યુનિટી રહે. પરસ્પર નિર્ભરતા એટલે લાઇબ્રેરીઓ હંમેશા એકબીજા ઉપર ડિપેન્ડન્ટ રહેતી હોય છે. તો એવું નથી કે આજે આપણી લાઇબ્રેરીના યુઝર્સની કોઈ ડિમાન્ડ અન્ય લાઇબ્રેરીમાં અવેલેબલ છે રિસોર્સિસ છતાં પણ જો એ લાઇબ્રેરી દ્વારા આપણને રિસોર્સિસ નથી પહોંચાડવામાં આવતા. ઇન ફ્યુચર જ્યારે પણ એ લાઇબ્રેરી પાસેથી કોઈ પણ યુઝર્સની ડિમાન્ડ હશે તો અન્ય કોઈ પણ લાઇબ્રેરીઓ પણ એમને હેલ્પ નથી કરતી હોતી. તો અહીંયા જે લાઇબ્રેરીઓ છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો આજે આ એક લાઇબ્રેરીને જરૂરિયાત છે તો આવતીકાલે બીજી લાઇબ્રેરીને જરૂર પડવાની છે. તો બંને એકબીજાને પરસ્પર સમજી અને એમને નેટવર્કમાં જે પણ ક્વેરી આવે છે એને સોલ્વ કરવાની હોય છે. ધોરણો અને પ્રોટોકોલ્સનો ઉપયોગ એટલે જે પણ સ્ટેન્ડર્ડ્સ અથવા તો જે પ્રોટોકોલ ડિસાઇડ કરવામાં આવ્યા છે નેટવર્ક્સના એને જ યુઝ કરવાના રહેતા હોય છે. નિર્ણયોની વહેંચણી. હવે જ્યારે પણ નેટવર્ક ક્રિએટ થાય છે તો નેટવર્કની સાથે સાથે એમાં રિસ્પોન્સિબિલિટી પણ વધતી જતી હોય છે. તો જ્યારે રિસ્પોન્સિબિલિટી વધે છે તો નેટવર્ક શું કરશે કે જેટલી પણ મેમ્બર લાઇબ્રેરી છે એમાંથી અમુક જે લાઇબ્રેરીઓ છે એને મેઇન પોઈન્ટ અમુક સંભાળવા માટે આપી દેતા હોય છે. કે કોઈ એક મુદ્દો છે જેમ કે બુક બેંકનો છે, ઇન્ટરનેટ લોન લાઇબ્રેરીનો મુદ્દો છે તો એક પર્ટિક્યુલર લાઇબ્રેરીને એ મુદ્દો સોંપી દેશે. તો જ્યારે પણ નેટવર્કમાં કોઈ પણ ઇન્ટરનેટ લાઇબ્રેરીને લગતી ક્વેરી આવે છે તો પર્ટિક્યુલર લાઇબ્રેરી જ એને સોલ્વ કરતી હોય છે. અથવા તો બુક બેંકને રિલેટેડ અથવા તો આર્ટિકલ્સ રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન્સ જોઈતી હોય છે તો એ અન્ય કોઈ બીજી લાઇબ્રેરીને એની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. તો એ લાઇબ્રેરી એને ચકાસી લે છે. તો આવી રીતે અલગ અલગ રીતે ડિસિઝન્સ ને સેપરેટલી ડિવાઈડ કરવામાં આવતા હોય છે. વ્યાપક આધારિત ગ્રંથાલય સેવાઓ એટલે કે અમુક લાઇબ્રેરી સર્વિસીસ એને આપણે એમના જે સ્કોપ હોય એના આધારે એમને ડિવાઈડ કરવામાં આવતી હોય છે. કેન્દ્રીકરણ જ્યારે પણ નેટવર્ક્સમાં કામ કરવાનું થતું હોય છે તો આપણે એને સેન્ટ્રલાઇઝેશનના આધારે જ કામ કરવાનું થતું હોય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ તકો ઇન્ટરનેશનલ લેવલે પણ અમુક તકો ઓપોર્ચ્યુનિટીઝ દરેક લાઇબ્રેરીને મળવી જોઈએ જેથી કરીને નેટવર્ક્સને વધારે ને વધારે આપણે ડેવલપ કરી શકીએ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ રિસર્ચ અને ડેવલપમેન્ટ રિલેટેડ જ્યારે પણ નેટવર્ક્સમાં કોઈપણ પ્રકારની ક્વેરી આવે છે તો દરેક મેમ્બર્સ એમાં સહભાગી બનશે અને રિસર્ચ ડેવલપમેન્ટ માટે મેક્સિમમ જેટલા પણ રિસોર્સિસ જે પણ લાઇબ્રેરીને જોઈતા હોય એને આપણે ઉપલબ્ધ કરાવી શકીએ છીએ. ગ્રંથાલય અને માહિતી નેટવર્કના પ્રકાર. હવે લાઇબ્રેરીમાં નેટવર્ક આપણે સમજ્યા કે નેટવર્ક એક પર્ટિક્યુલર એવું જૂથ છે કે જ્યાં દરેક લાઇબ્રેરીઓ મેમ્બર બનતી હોય છે પરંતુ એમાં પણ ડિવાઈડ કરવામાં આવ્યા છે. જેમ કે મેઇનલી 3 રીતે ડિવાઈડ કર્યા છે કે મોટા નેટવર્ક્સ હોય, નાના નેટવર્ક્સ હોય અને અમુક જે મર્યાદિત હેતુ માટે તૈયાર કરવામાં આવતા હોય છે એવા નેટવર્ક્સ હોય છે. મોટા નેટવર્ક્સમાં કોમ્પ્યુટરાઇઝ ટેકનિકલ પ્રક્રિયા સાથે સંબંધિત હોય છે. દાખલા તરીકે OCLC અને RLIN નેટવર્ક. બરાબર. તો એમાં ઓલ ઇન્ડિયા અથવા તો ઓલ જે આપણે કહીએ ઇન્ટરનેશનલ લેવલે એ દરેક પ્રકારના જે લાઇબ્રેરી જે છે એ OCLCના મેમ્બર બનતી હોય છે. તો એ સૌથી મોટા નેટવર્ક છે. ત્યારબાદ નાના નેટવર્ક અથવા તો કન્સોર્ટિયા સભ્યો ગ્રંથાલયો અને સ્ટાફની તાલીમ માટે ઇલેક્ટ્રોનિક સંસાધનોના સંપાદન સાથે સંબંધિત હોય છે. જેમ કે ઇન્ફ્લિબનેટ. તો ઇન્ફ્લિબનેટ એક એવું કન્સોર્ટિયા છે કે જે ઓલ ઇન્ડિયાની જેટલી પણ કોલેજીસ જે છે એ એની મેમ્બર બનેલી હોય છે. તો ઇન્ટરનેશનલ લેવલે આપણે એક્ઝામ્પલ જોઈએ કે OCLC છે જ્યારે ઇન્ડિયા લેવલે એટલે કે નેશનલ લેવલે આપણે જેમ વાત કરી કે ઇન્ફ્લિબનેટ છે.
હવે મર્યાદિત હેતુ ધરાવતા નેટવર્ક મર્યાદિત વિષયો સાથે સંકળાયેલા હોય છે. આ પ્રકારના નેટવર્ક આંતર લેવડ-દેવડ ગ્રંથાલયમાં કોઈપણ પ્રકારની ઇન્ટરલાઇબ્રેરી લોન સર્વિસીસ માટે અથવા તો યુનિયન કેટલોગ જેવી પ્રોસેસીસ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ કે શેરા અને ફોરસા તો જે પર્ટિક્યુલર એગ્રીકલ્ચર માટે તૈયાર કરવામાં આવ્યા છે. તો આ એક વિષય પૂરતા મર્યાદિત છે કે જેમણે માત્ર ને માત્ર એક વિષયને લગતી જ માહિતી જોઈએ છે અને એ વિષય પૂરતું જ કાર્ય કરતા હોય છે. ભૌગોલિક પ્રદેશ આધારિત ગ્રંથાલય અને માહિતી નેટવર્કના પ્રકાર. તો સિટી મેટ્રોપોલિટન ગ્રંથાલય નેટવર્ક કે જે ગ્રંથાલય અને માહિતી નેટવર્ક કોઈ ચોક્કસ સિટી એરિયાને ધ્યાનમાં રાખીને તેના સભ્યોને સેવાઓ આપતા હોય છે. જેમ કે આપણે અહીંયા એડીનેટ છે, અમદાવાદમાં જે પર્ટિક્યુલર કોઈપણ પ્રકારની સર્વિસીસ પૂરી પાડવાની છે તો આપણે એડીનેટ જે નેટવર્ક છે એ અમદાવાદ એરિયાને પૂરતું મર્યાદિત છે. પ્રાદેશિક ગ્રંથાલય નેટવર્ક તો કોઈ ચોક્કસ હેતુ માટે સભ્ય સંસ્થા દ્વારા કોઈ પ્રાદેશિક જગ્યાને ધ્યાનમાં રાખીને નેટવર્ક તૈયાર કરવામાં આવતું હોય છે. નેશનલ લેવલે એટલે જે ગ્રંથાલય નેટવર્કની પ્રવૃત્તિ અને સેવા આખા દેશને ધ્યાનમાં રાખીને આપવામાં આવતી હોય છે. જેમ કે ઇન્ફ્લિબનેટ છે, ચાઇનાનું નેટવર્ક છે. તો એ પર્ટિક્યુલર એમના નેશનને ધ્યાનમાં રાખી અને કોઈપણ પ્રકારની ઇન્ફોર્મેશન છે યુઝર સુધી પહોંચાડતા હોય છે. આંતરરાષ્ટ્રીય ગ્રંથાલય નેટવર્ક તો OCLC એ એવો નેટવર્ક છે કે જે ઇન્ટરનેશનલ લેવલે દરેક જે દેશ છે એને સર્વિસીસ પૂરી પાડવાનું કામ કરતા હોય છે. પ્રવૃત્તિના આધારે ગ્રંથાલય અને માહિતી નેટવર્કના પ્રકાર. અમ્બ્રેલા નેટવર્ક એટલે આ પ્રકારના નેટવર્ક દરેક વિષયને સમાવેશ કરતું હોય છે. જેમ કે OCLC જે સભ્ય ગ્રંથાલય અમુક નક્કી કરેલા વિષયોના સ્ત્રોતો પર યુનિયન કેટલોગની માહિતી પૂરી પાડે છે. ગ્રંથ સૂચિ યુટિલિટી નેટવર્ક એટલે કે આ જે ગ્રંથાલય નેટવર્ક છે એનો મુખ્ય હેતુ ગ્રંથાલયનું યાંત્રિકીકરણ અને સ્ત્રોત વહેંચણી માટેનું છે. ઓનલાઈન સર્ચ સર્વિસ નેટવર્ક આ એવી નેટવર્ક અને ડેટાબેઝ હોસ્ટ છે જે મશીન રીડેબલ ફોર્મમાં હોય છે. ટેલિકમ્યુનિકેશન લિંકથી ઓનલાઈન એક્સેસ કરી શકાય. યુએસમાં ડાયલોગ, ઓર્બિટ, STN, BRS, યુકેમાં પ્રોગ્રામ ON49, જર્મનીમાં DIMDI, યુરોપમાં યુરોનેટ અને ઇટલીમાં ESAIRS જેવા અમુક સર્ચ સર્વિસ નેટવર્ક કાર્યરત છે. તો દરેક દેશમાં પોતપોતાની રીતે સર્ચ સર્વિસીસ પ્રોવાઈડ કરવા માટે અલગ અલગ નેટવર્ક્સ ડેવલપ કરવામાં આવ્યા છે. સર્વિસ સેન્ટર નેટવર્ક આ નેટવર્ક ગ્રંથાલયને નેટવર્ક એરિયામાં સેવા પૂરી પાડે છે. એના માટે તૈયાર કરવામાં આવતા છે. જેમ કે પર્ટિક્યુલરલી લાઇબ્રેરી માટે તૈયાર કરવામાં આવેલું નેટવર્ક જેમાં તમે કેટલોગિંગ, સાહિત્ય શોધ, ડેટાબેઝ એક્સેસ અને સમાચાર સેવા એટલે કે ન્યૂઝપેપર ક્લિપિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો. લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન નેટવર્કમાં કઈ કઈ સર્વિસીસ પૂરી પાડવામાં આવે છે. તો નેટવર્ક તૈયાર કર્યું, લાઇબ્રેરીઓ એની મેમ્બર પણ બની, તો સર્વિસીસ કઈ કઈ પૂરી પાડવામાં આવતી હોય છે આ નેટવર્કમાં. તો સહકારી સૂચિ રિલેટેડ એટલે કે કોઈપણ જે કેટલોગિંગ તૈયાર કરવામાં આવ્યું છે, ઇન્ડેક્સ તૈયાર કરવામાં આવી છે તો એનું યુનિયન કેટલોગ એ નેટવર્કમાં જોડાયેલ દરેક જેટલા પણ લાઇબ્રેરી મેમ્બર છે દરેક સાથે શેર કરવાનું થતું હોય છે. ડેટાબેઝની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ગ્રંથાલય નેટવર્ક સભ્ય સંસ્થાઓ સાથે ઇલેક્ટ્રોનિક સ્ત્રોત અથવા તો બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ ભાગીદારીમાં ખરીદતા હોય છે. એટલે એકબીજાને ઇઝી રહે એના માટે થઈને કોઈપણ ઇલેક્ટ્રોનિક ડેટાબેઝ પરચેસ કરવાના છે તો 2 કે તેથી વધારે લાઇબ્રેરીઓ ભેગી થઈ અને એની ખરીદી કરતા હોય છે. ગ્રંથ લેવડ દેવડ સેવા એટલે કે ગ્રંથાલય નેટવર્ક તેની સભ્ય સંસ્થાને ગ્રંથ લેવડ દેવડની સેવા પણ પૂરી પાડે છે. જેથી સંસ્થા પાસે ફંડની ઓછી જરૂરિયાત હોય ત્યારે સ્ત્રોત ખરીદવાને બદલે આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આંતરગ્રંથાલય લોન સેવા તો એમાં પણ યુઝર્સની જે ડિમાન્ડ હોય એ લાઇબ્રેરી પાસે રિસોર્સિસ અવેલેબલ નથી તો અન્ય લાઇબ્રેરી પાસેથી એ ઇન્ટરલાઇબ્રેરી લોન થ્રુ મંગાવી અને યુઝર્સને આપી શકે છે. સંસાધનોનું સામૂહિક સંપાદન ગ્રંથાલય નેટવર્કને ધ્યેય સભ્ય ગ્રંથાલયોનું સામૂહિક સંસાધન સમાન રૂપે વહેંચવાનું હોય છે. કેન્દ્રિત સંસાધનો વહેંચણીથી ગ્રંથાલય નેટવર્ક હાલના ઉપલબ્ધ સ્ત્રોતોને પણ વધુને વધુ ઉપયોગી બનાવતું હોય છે. ભારતમાં ગ્રંથાલય અને માહિતી નેટવર્કનો વિકાસ. હવે ઇન્ડિયામાં કેવી રીતે લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન જે નેટવર્ક જે છે એ ડેવલપ થયું તો 1980ના દાયકામાં જ્યારે ટેલિકમ્યુનિકેશનના માધ્યમથી
કમ્યુનિકેશન થતું હતું ત્યારે ભારત સરકાર દ્વારા નેટવર્કિંગનો ખ્યાલ ઉપર ભાર મૂકવામાં આવ્યો. ભારતમાં ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટને આપવામાં આવી હતી, જે દેશના નેટવર્ક આર્કિટેક્ચર માટેની એક સૌથી ઇમ્પોર્ટન્ટ એક ચેનલ હતી. 1975માં NIC દ્વારા NISNETની સ્થાપના કરવામાં આવી ત્યારે ટેલિકમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ માટે સૌથી મોટી સફળતા હતી. ગ્રંથાલયમાં આ વિકાસની શરૂઆત NISNETની સ્થાપનાથી થઈ. 1977માં રાષ્ટ્રીય માહિતી પદ્ધતિ અને સેવાના વિકાસ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચના કરવામાં આવી. આ સિવાય ગ્રંથાલય નેટવર્કમાં વિવિધ ક્ષેત્રે વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ નેટવર્ક્સ ડેવલપ કરવામાં આવ્યા, જેમ કે એડીનેટ, બોમનેટ, કેલિબનેટ, ડેલનેટ, બેલનેટ, ઇન્ફ્લિબનેટ, પુનેટ એ અલગ અલગ રાજ્યો દ્વારા અલગ અલગ નેટવર્ક્સ તૈયાર કરવામાં આવ્યા. UGC દ્વારા દેશભરમાં માહિતી સંચાર, માહિતી ઉત્પાદન, એક્સેસ અને માહિતીની આપ-લે માટે 1988માં ઇન્ફ્લિબનેટની સ્થાપના કરવામાં આવી. આ સિવાય સંસાધન વહેંચણી માટે વિવિધ પ્રકારના નેટવર્ક્સ તૈયાર કરવામાં આવ્યા, જેમાં ડેલનેટ, સીડનેટ, CSIR જેવી સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સના નેટવર્ક કયા કયા છે એના વિશે માહિતી મેળવી. નેટવર્ક્સ કેવી રીતે કામ કરે છે, જે પણ લાઇબ્રેરીઓ છે એ નેટવર્કનો મેમ્બર કેવી રીતે બનતી હોય છે, અને જ્યારે પણ એ નેટવર્કના મેમ્બર બને છે તો એમને કઈ કઈ શરતોનું પાલન કરવું પડતું હોય છે. એ શરતોને ધ્યાનમાં રાખી અને પોતાની જે પણ સેવાઓ છે અન્ય લાઇબ્રેરીઓ સુધી પહોંચાડવાનું કામ કરતી હોય છે એના વિશે આપણે માહિતી મેળવી. તેમજ ભૌગોલિક રીતે, કાર્યક્ષમતાની રીતે, પ્રવૃત્તિની રીતે નેટવર્કના કયા કયા પ્રકાર છે એના વિશે માહિતી મેળવી અને લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન નેટવર્કનો ભારતમાં કેવી રીતે વિકાસ થયો એના વિશે આપણે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે અને એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી આભાર.